યજમાની કરવા કટિબદ્ધ બન્યા છીએ। આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ। આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ છે। વડાપ્રધાનશ્રીના આ વિચારથી રાજ્યમાં તમામ સ્તરે રમતગમતની ક્ષમતાઓને બહાર લાવવા માટે બાળકો, યુવાનો, અબાલવૃદ્ધ સૌને ખેલ પ્રતિભા ઝળકાવવા માટે એક પ્લેટફોર્મ મળ્યું છે, જેના કારણે ગુજરાતમાં ખેલકૂદ સંસ્કૃતિની આગવી પરંપરા સ્થપાઈ છે। એટલું જ નહીં, આજે તો ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બેસ્ટ સ્પોર્ટ્સ પર્સન આપ્યા છે। 2010માં શરૂ થયેલા ખેલ મહાકુંભના આ ભવ્ય ખેલ મેળાનો પ્રભાવ રાજ્યના રમતગમત ક્ષેત્રના વિકાસમાં વ્યાપક રહ્યો છે। પ્રથમ ખેલ મહાકુંભના 16.5 લાખ જેટલા રમતવીરો જોડાયા હતા, તો આ ખેલ મહાકુંભ 2.0માં 66 લાખથી વધુ રમતવીરો જોડાયા છે। આ રમતવીરોને કુલ આશરે 45 કરોડ રૂપિયાના ઇનામો મળવાના છે। રમતગમત ક્ષેત્રના વિકાસને વેગ આપવા 2006માં આદરણીય શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં શક્તિદૂત યોજના અમલમાં મુકાઈ, જેના પરિણામે પાછલા વર્ષોમાં ગુજરાતને હરમિત દેસાઈ, અંકિતા રૈના, માના પટેલ, સરિતા ગાયકવાડ જેવા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ આપણને મળ્યા છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વ તથા દીર્ઘદ્રષ્ટિના લાભ મળ્યો તે પછી ગુજરાત રમતગમત ક્ષેત્રના સિદ્ધિના નવા શિખરો સર કર્યા છે। રાજ્યમાં ખેલાડીઓને બેસ્ટ પ્લેટફોર્મ, પ્રેક્ટિસ અને પ્રોત્સાહન મળી રહે તે માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ અનેક કાર્યો કર્યા છે। તેમના માર્ગદર્શનમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના તો ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચરના વિકાસનું એક સીમાચિહ્ન બની છે।